પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું તેને 1 વર્ષ અને 2 મહિના વીતી ગયા છે. તેમ છતાં નગરપાલિકાની હદમાં ગેરકાયદેસર રીતે ટોલ નાકું ચાલુ છે. લોકોને લૂંટતું આ ટોલ નાકું અહીંથી ખસેડવા વિપક્ષ સૌ એક થયા છે અને ટોલનાકા પાસે જ ધરણા યોજી એકતાના દર્શન કરાવ્યા હતા. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલું વનાણા ટોલ નાકું હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ આ ટોલનાકું હવે શહેરની હદમાં આવતું હોવા છતાં તેને હટાવવામાં ન આવતા કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણા પ્રદર્શન દરમિયાન આગેવાનો કોંગ્રેસના કાંતિભાઈ બુધેજા, પોપટભાઈ ચાંચિયા, વચપાના જિલ્લા પ્રમુખ NP રાઠોડ, પ્રભારી દિનેશ માંડવિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નિયમ મુજબ કોઈ પણ ટોલ નાકું શહેરની હદમાં હોઈ શકે નહીં. છેલ્લા 1 વર્ષ અને 2 મહિનાથી આ ટોલ નાકું દૂર કરવા માટે સ્થાનિકો અને સંસ્થાઓ દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. શહેરની અંદર જ વાહનોની અવરજવર માટે જનતા પાસેથી ટોટિંગ ટેક્સ વસૂલવો એ નૈતિક અને કાયદાકીય રીતે ખોટું છે. પોરબંદર પાસે આજે બે શક્તિશાળી મંત્રીઓ છે, છતાં જનતાને આ લૂંટ નાકામાંથી મુક્તિ અપાવી શકતા નથી. શાસન હોવા છતાં ગેરકાયદેસર ટોલ નાકું દૂર ન કરાવી શકતા હોય તો વિકાસની વાતો પોકળ અને શરમજનક છે. ધરણા કાર્યક્રમના પક્ષના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. આ ધરણા માત્ર શરૂઆત છે. જો આગામી દિવસોમાં ટોલ નાકું હટાવવાનો મક્કમ નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું પણ જણાવ્યું છે અને જનતામાં પણ આ ટોલ નાકાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષોએ એક સુરે માંગ કરી છે કે તંત્ર જનતાની ધીરજની કસોટી કરવાનું બંધ કરે અને તાત્કાલિક અસરથી વનાણા ટોલ નાકાને શહેરની હદની બહાર ખસેડે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરે તેવી માંગ કરી છે. મહત્વની વાત એ પણ છે કે મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં વનાણા ટોલ નાકા મુદ્દે જણાવ્યું હતું કે વનાણા ટોલ નાકાને દૂર ખસેડવા નેશનલ હાઈવે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઈવે તરફથી કોઈ હકારાત્મક જવાબ મનપાને મળ્યો નથી, જેથી આગામી સમયમાં DP પ્લાન હેઠળ વનાણા નજીકથી અન્ય માર્ગ કાઢવામાં આવશે. ત્યાંથી પોરબંદર લોકો પસાર થઈને ટોલટેક્સમાંથી મુક્તિ મેળવી શકશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બધા વિરોધ પક્ષ સાથે મળી અને જે ટોલ ટેક્સ છે એ મહાનગરપાલિકાની અંદરમાં જે આવેલો છે કે મહાનગરપાલિકા રાણાવાવથી 1 કિલોમીટર દૂર આ બાજુ છે ત્યાં સુધી મહાનગરપાલિકાની હદ આવે છે અને આ જે ટોલ ટેક્સ છે મહાનગરપાલિકાની હદમાં આવે છે અને પોરબંદરની અંદર કોઈ ધંધા પણ નથી અને એટલો ટોલ ટેક્સ આજે ઝીકી દેવામાં આવ્યો છે કે પોરબંદરની પ્રજાને એટલો સહન પણ થઈ શકે એમ નથી. પોરબંદરથી માંડીને કુછડી 10 કિલોમીટરમાં ટોલ નાકું આવ્યું છે, આમ પણ 20 કિલોમીટરમાં આવ્યું છે અને આ તો મહાનગરપાલિકાની હદમાં આવ્યું છે. ખરેખર આ હોવું ન જોઈએ. અહીંથી રાજકોટ સુધી જાઓ તો 4 ટોલ ટેક્સ આપેલા છે. એ 4 ટોલ ટેક્સની અંદરના અંતર ગણો તો 60 કિલોમીટરનો જે નિયમ છે એમાં 2 જ હોવા જોઈએ, એના બદલે 4 આપ્યા છે. ખરેખર હટાવી દેવા જોઈએ અને આજ અમારી બધા પક્ષોની સાથે મળીને આજે ટોલ ટેક્સ હટાવવા માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. અહીંયા આમ ગણીએ તો 3 મંત્રીઓ છે. 3 મંત્રીઓને ધારે તો ઉપર રજૂઆત કરી અને પોરબંદરનું ટોલ ટેક્સ હટાવવું એના માટે હાવ સામાન્ય છે, પણ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોરબંદરની પ્રજાના મતો લઈ અને એનું સારું કરવાના બદલે એની આજ 5 સ્ટાર ગાડીઓમાં રખડી અને જે એને ટોલ ટેક્સ એને નથી લાગતા એટલે એને ક્યાંય ટોલ નાકું દેખાતું નથી. ખરેખર એને ધ્યાનમાં લઈને ટોલ નાકું હટાવવું જોઈએ. પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એના 14 મહિના જેવો સમય થઈ ગયો છે. અગાઉ અવારનવાર અમે મહાનગરપાલિકાને રજૂઆત કરેલી કે પોરબંદરમાં જે વનાણા પાસે ટોલ નાકું આવેલું છે એ ગેરકાયદેસરનું છે, સિટીની અંદર છે, આ ટોલ નાકું તમે દૂર કરી આપો. પરંતુ આ 14 મહિના જેવા સમય પછી કોઈ કાર્યવાહી ન થતા અમે 4/2/2026 ફરીને રજૂઆત કરેલ, જણાવેલ કે 10 દિવસની અંદર ટોલ નાકું દૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું અને તેને અનુસંધાને અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ. પોરબંદર મહાનગરપાલિકા તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ જવાબ મળેલ નથી. અમે ટોલ નાકું દૂર કરવા માટે પોરબંદર મહાનગરપાલિકા તેમજ હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત અવારનવાર કરેલી છે અને જો હજી પણ
આના પછી પણ ટોલ નાકું દૂર નહીં થાય તો ન્યાયપાલિકાનો સહારો પણ લેવાની જરૂર પડશે લેશો. પોરબંદર વાસીઓની કમનસીબી છે કે પોરબંદર શહેરમાંથી રાજ્ય અને કેન્દ્રમાં બળબક કેબિનેટ મંત્રીઓ બિરાજમાન હોવા છતાં આ પ્રશ્ન સોલ્વ થતો નથી અને આ ટોલ નાકુની પણ લૂંટ નાકું બની ગયું છે. અને આની અંદર પોરબંદરના ધારાસભ્યો અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ખૂબ જવાબદારી બનતી હોય છે. આમ છતાં તે આખાડા કામ કરે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. અમોને અત્યારે ફક્ત 10 જણાની મંજૂરી મળેલ છે. આથી અમે મર્યાદિત સંખ્યામાં માણસો રાખેલા છે. તેમજ અમોને તમામ પાર્ટીનો સહયોગ અને સહકાર સાથે જ છે. જય ભીમ, જય ભારત સાથ. બહુજન સમાજમાં જન્મેલા મહાપુરુષોને વંદન કરી આજે અમે વનાણા ટોલ નાકાના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી જિલ્લા પોરબંદર દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025થી પોરબંદર મહાનગરપાલિકા બની. જ્યારે પોરબંદર નગરપાલિકા હતી ત્યારે આ ટોલ નાકું બરાબર હતું, પણ જેવું એ મહાનગરપાલિકામાં પરિવર્તન થયું તો આજુબાજુના ગામડા પણ આ નગરપાલિકામાં ભેળવવામાં આવ્યા અને ટોલ નાકા પણ એમાં સિટીની અંદર આવી ગયું. તો સરકારી નિયમ મુજબ, નેશનલ હાઈવેના નિયમ મુજબ, મ્યુનિસિપાલિટી પેલા મહાનગરપાલિકાના નિયમ મુજબ ખરેખર શહેરની અંદર ટોલ નાકું હોવું જોઈએ નહીં, બરાબર. છતાં અમે 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ બહુજન સમાજ પાર્ટી જિલ્લા કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, છતાં પણ આ બાબતે મીઠો જવાબ મળે છે. એટલે શું સમજવું, કઈ રાજકીય પાર્ટીના દબાણને નીચે આ કાર્ય અહીંથી ટોલ નાકું આગળ નથી લઈ જવામાં આવતું અથવા દૂર નથી કરવા આવતું એ સમજાતું નથી. એટલે આ એક પ્રજાને ભયંકર માર પડે છે, દરરોજનો ભયંકર માર પડે છે. કેટલા લોકોને ત્રાસ થાય છે, કારણ કે શહેરની અંદર જ અમારે ચૂકવણું કરવું પડે છે. એ ગેરકાયદેસર છે, બરાબર. એટલે અમે આજે 22મી ફેબ્રુઆરી સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કાર્યક્રમ બહુજન સમાજ પાર્ટીએ રાખેલો છે. આમાં અમને વિવિધ પક્ષોનો પણ સહકાર મળ્યો છે, અમે સ્વીકાર્યો છે. આવો, બરાબર. આ બધાનો પ્રશ્ન, એક અમારો પ્રશ્ન તો આખી જનતાનો, આ પોરબંદરની પ્રજાનો પ્રશ્ન છે આ, બરાબર. અને અમારા પૂજ્ય બહેન માયાવતીના માર્ગદર્શન મુજબ અને રાજ્ય કક્ષાની અમે સંમતિ લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબની પણ મંજૂરી લઈને અમે બેઠેલા છીએ અહીંયા, બરાબર. એટલે જો આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે, થાય છે, જો તમે જોઈ રહ્યા છો, બરાબર. હવે આ પછીના પણ અઠવાડિયા 15 દિવસ પછી જો આ ટોલ નાકું દૂર નહીં કરવામાં આવે અહીંથી શહેરની અંદરથી, તો અમે બીજો કાર્યક્રમ આપવાના છે બહુજન સમાજ પાર્ટી દ્વારા, બરાબર. અમારા માનનીય પ્રભારી વિજયભાઈ પંડ્યા પણ આ બાબતે સંમત છે. અમે ઠરાવ કરી લીધો છે કે ભાઈ જો આપણા આ ધરણા પ્રદર્શનથી કાર્યક્રમ જો આ ટોલ નાકું દૂર ન થાય તો આપણે ન છૂટકે આગળના પગલાં વિચારી અને અહિંસક આંદોલન કરવા માટે તૈયાર રહેવું પડશે. જય ભીમ, જય ભારત, જય બસપા.